હું એટલા આવ્યો કે આ છે શું આયા પછી કે મને ખબર પડી રોતી હતી બિચારી ખરેખર કે અહીંયા અંદરનું પરિવર્તન કરવા માટે વાત છે કે થીગડા દેવાઈ ગયા. ખુશ થી બિચારી રોતી રોતી કરતી મારો ઘર મારો સ્વર્ગ બની ગયો કે ભગવાનનું મંદિર બની ગયું અત્યારે એમાં આપણે પણ છે ને હવા એક અંદરથી નવી ચેતના લઈને જવા આપણા બાળકોને ઘરના મા બાપ હોય દીકરા દીકરી હોવ હોય એનાથી પ્રેમથી મળવા ભૂલી જજો જુદો ભૂતકાળ ભૂલી જજો એને શું કહ્યું હતું ને આને એમ કહ્યું તો બધું ભૂલી જાઓ ભૂલી જાઓ નવેસરથી નવા સ્વરૂપમાં જાવ રહ્યા શું થઈને જાવ રહ્યા વિચાર જુઓ તમારું આ દુનિયામાં સ્વર્ગ અહીંયા જ છે કે ગયા પછી મને કહેજો અહીંયા જ સ્વર્ગ આપણા હાથમાં સ્વર્ગ બીજે ક્યાં સ્વર્ગ પરમાત્મા ક્યાં પરમાત્મા અહીંયા છે જ્યાં જુઓ તે સ્વર્ગ અહીંયા છે હાથે કરી નરક બનાવું તો વાત સુધી નાગરમાં ભક્તિ જ્ઞાન તે ઘર આવે છે ભગવાન ત્યાં સંતતના સન્માન તે ઘર આવે છે ભગવાન સગડા સાંભળીને રહેતા એક બીજાને દોષ ન દેતા સૌને સરખું સન્માન એ ઘર આવે છે ભગવાન. સ્વર્ગ બનાવો અહીંયા અહીંયા જ ભગવાનને જોવાય અહીંયા જ ભગવાનને મજવાય અહીંયા જ ભગવાન થવું તો બસ વાત તકલીફ છે આ વાત સમજાવો ગમે એટલું કરી પણ ટૂંકમાં જેટલું સમજી લઈએ એટલું વાત દવાની ટીકડી પછી દવા થાળીમાં આવડી ભાઈ ભરાય એટલી દવા ના હોય દવાની એક જ ગોળી હોય એમાં બધું મિશ્રણ કરી કરીને સારું બનાવી દીધું આપણે આ સત્સંગના શબ્દો છે ને જીવન જીવવાની જડીબુટી જડીબુટીનો ઉપયોગ કરી તો અસર થાય ખાઓ તો અસર ઝેરનું એક ટીપું પણ છે ને તમારા રાંધેલો બધામાં ભાગનો હોય એમાં એક જ ટીપું પડે તો બધું ઉદાહરણ થઈ જાય બધા મળી જાય અને અમૃતનું એક જ ટીપું પડે તો બધા અમર થઈ જાય.